રેલીની અંદર ફક્ત માતાજી સાથે 2 થી 4 બહેનો ધંધા બને fine, sir, fine. અત્યારે કોઈ દર્શન ચાલુ નથી કરવાના છે, તેમને ખાસ વિનંતી છે કે ત્યાંથી જગ્યા ખાલી કરવા વિનંતી. કોળી સમાજ દ્વારા આયોજિત ગોરબારી મહોત્સવના વાડી વિસ્તાર કોળી સમાજના પટેલ નેનજીભાઈ તેમજ દીવમાં વરાંગબારામાં સંયુક્ત કોળી સમાજ દ્વારા ગણગોળ ઉત્સવની ઉજવણી. દીવના વરાંગબારામાં સંયુક્ત કોળી સમાજ દ્વારા ગણગોળ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ ગણગોળ પર્વનો પ્રારંભ ચૈત્ર નવરાત્રિથી થાય છે. ચૈત્ર એકમનો ગુડી પડવો તથા બીજના દિવસે ચંદ્ર દર્શન કર્યા બાદ માતાજીના મઢમાં ગરબાની રમઝટ થાય છે. આજરોજ બીજના દિવસે દરિયા કિનારેથી માટી લાવી માટીમાંથી માતાજીની મૂર્તિ બનાવી અને વિધિવત બાજોટ ઉપર બિરાજમાન કરી માતાજીના ગુણગાન ગાય અને બપોરે 4 કલાકે ધામધૂમથી સ્થળ ઉપર લાવ્યા. બહેનોએ 9 માતાજી જેને કુળદેવી પણ કહેવામાં આવે છે તેને શ્રદ્ધાપૂર્વક હિંડોરે હિંચકી પ્રાર્થના કરી આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહી અને દર્શનનો લાભ લીધો. આ ગોળ માવડીમાં વરાંગબારા અને વાડી વિસ્તારના તમામ ગ્રામજનો જોડાયા. સાથે સાથે દરિયાઈ પટ્ટીમાં રહેતા કોળી સમાજના લોકોએ હર્ષો ઉલ્લાસથી ભાગ લીધો.
આ પ્રસંગે કોળી સમાજના પટેલો અગ્રણીઓ પણ હાજર રહ્યા. દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે પણ આ પર્વમાં હાજરી આપી. તારીખ 1 એપ્રિલ મંગળવારના રોજ ગામમાં શોભાયાત્રા નીકળશે. ખાસ વિનંતી છે કે દર્શનમાં ધક્કામુક્કી ન કરે અને જ્યાં ગેટ બનાવેલો છે ત્યાંથી લાઈન ટુ લાઈન બહેનોને જવા વિનંતી છે અને કોઈ પણ બહેનો ધક્કામુક્કી ન કરે. સમાજમાં જે વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થામાં સાથ અને સહકાર આપો એવી આપ સૌ પાસે અપેક્ષા.